આખા બરફથી મારું વેલકમ થયેલું છે અને આમાં આપણે હાલીને અત્યારે દૂધ લેવા જવાનું જાઈન્ટમાં. આપણે દરિયામાં કેમ રેતી ઉપર હાલતા હોય, બસ એક્ઝેક્ટ એવી ફિલિંગ આવે છે અત્યારે. દોસ્તો હું લઈસરો નથી, પણ મને ખબર પડી ગઈ કે કેવું હોય ને તો લસરાય. તો અત્યારે હું જે હાલું છું ને એ -12 ટેમ્પરેચરમાં હાલું છું. દોસ્તો ડૂબતા જ સૂરજને જોતા જોતા અમે જીમ કરતા જઈએ છીએ. દોસ્તો કેમ છો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે નીચેથી વિડીયો ચાલુ કરું છું ને આપણે જઈએ છીએ અત્યારે દૂધ લેવા. નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણે જવાનું છે દૂધ લેવા માટે. અને અહીંયા હજી હું બહાર નીકળો મારા ગેટની, આ પાછલો ગેટ છે ને એની બહાર જ જો આખા બરફથી મારું વેલકમ થયેલું છે. અને આમાં આપણે હાલીને અત્યારે દૂધ લેવા જવાનું જાઈન્ટમાં. અને આ રોડ છે ને આખો અત્યારે છે ને આમ ભલે એમાં બરફ નથી દેખાતો, પણ આ લપસનો રોડ છે આખો. કેમ કે અહીંયા બધી ટાયર છે ને સ્કીડ થાય છે. જેટલી બ્રેક મારે ને જેટલા ટાયર, જેટલી ગાડીઓ, એ બધી અહીં સરખી રીતે બ્રેક મારી ન થકતી. એટલે આપણે ધીમે ધીમે આમાં છે એ પાપા પગલી ભરતા જાય અને હાલતા જાય. કેમ કે આમાં જો એકવાર આપણે પડશું ને તો એવું વાગશે. કેમ કે અત્યારે બરફ છે ને એ આમ બેસી ગયો છે. એટલે આમાં પડીએ ને તો સીધો થડકો જ લાગે એમ. આપણે જે તેદી આપણે પડતા હતા ને તો તેદી થડકો ન લાગે, કેમ કે બરફ છે ને હજી એકબીજા ઉપર જમાણો ન એમ. એટલે જો આ આખું છે ને અત્યારે લપસણું છે, બરાબર છે. અને આ આખી સાઈડ વોક ક્લિયર કરેલી છે એટલે આપણે સાઈડ વોકમાં વયા જાય. પણ બહુ લપસણું છે બાપા, ગજબ. એ ગયો જો જો અહીંયા પગ ઘરી ગયો એટલો. હા ભાઈ જો એટલો પગ વયો ગયો તો અહીંયા અંદર. હા આખું પલળી ગયું મારું હવે. શીટ યાર, ઠંડુ ઠંડુ લાગવા માંડ્યું, મારા મોજા પલળી ગયા. હા જો અહીંયા બરફ વયો ગયો અંદર. જો 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 કેમ કે આ પગ પછી છે ને આમાં કોલ્ડ બાઇટ થાય એટલે ઠંગરાઈ જાય આખો પગ. અને એ બરફમાં પગ છે એ જાજી વાર રહી જાય ને એટલે એ ત્યાં છે ને આખું એ ફૂલવા માંડે, આખું કોલ્ડ બાઇટ થઈ જાય તમને. અને આ બધો આખો બરફ છે ને હવે આમાં હલાય નહીં, કેમ કે આમાં પડીએ જ લિટરલી. આ રીતનું છે. ચાલો તો આજુબાજુના બધા નજારા તમને બતાવતો જાઓ અને ચાલતો જાઓ. આપણે દૂધ અને ખાંડ આ બે વસ્તુ આજે લેવાની છે. અને સૌથી મેઇન કે સ્ટોર ખુલી ગયો હોય તો વધારે સારું, કેમ કે અહીંયા આજે યુનિવર્સિટીમાં ત્યાં તો બધે જ રજા છે. અત્યારે બધી વસ્તુઓ વર્ક ફ્રોમ હોમ જ છે, બાકી બધે રજા છે. અને અહીંયા જો આ રીતનું છે એટલે આમાં ધીમે ધીમે હાલતું જવું પડે. નાના નાના ડગલા ભરો ને તો વાંધો ન આવે. જો આમાં મોટું ડગલું ભર્યું ને આગલો પગ આગળ વયો ગયો તો બે પગ ફસકાઈ જાય. એટલે ચાલો ભાઈ, તમે આશા કરજો કે હું પડું નહીં, અને હું મારી રીતે પૂરી કોશિશ કરીશ કે હું પડું નહીં. અને આજે દૂધ આપણી પાસે હવે પતી ગયું છે કાલ માટે, અને દહીં મેળવવા માટે કાંઈ છે નહીં આપણા પાસે, એટલે હવે લેવા જવું પડે એમ છે. એટલે હાલે ન જાય તો, પણ મને અંદરથી હોય ને ચીવું એમ કે તમને કંઈક નવું બતાવવું અને હું પોતે એક્સપિરિયન્સ કરું. આ રીતનું છે. જો આ કાળો બરફ આખો, આ તેદી તમે જોયો તો એમાંથી આખો જો અત્યારે કાળો થઈ ગયો છે. હવે જેટલી બ્યુટી આપણને પરમદી દેખાણી હતી ને બધી જ અત્યારે છે ને કદરૂપું દેખાય, જેટલું છે એટલું. ચાલો ચાલતા જાય. દોસ્તો અહીંયા તો સાઈડ વોકમાંથી જો બરફ સાફ નથી કર્યો, હું બરફમાં જ હાલું છું. અને આમાં હાલવામાં અત્યારે હાલવાનું ફીલ એવું થાય છે, હું તમને એક ફીલ આપું ને તો આપણે દરિયામાં કેમ રેતી ઉપર હાલતા હોય, બસ એક્ઝેક્ટ એવી ફિલિંગ આવે છે અત્યારે. આપણે જેમ જેમ હાલીએ ને એમ નીચેનું છે ને આખું ખસતું જાય, આપણો પગ અંદર જ જતો જાય. એટલે એ રીતના હું હાલું છું. જો આ રીતનું કંઈક. અને પાછું અહીંથી સાફ કરેલું છે એટલે આટલામાં વાંધો નથી. ચાલો તો ચાલતા જઈને જો આ તમને હું આની હાઇટ બતાવી દઉં. તો જો આ જે છે ને આપણે ઓલું ફાયર ફાઇટર જ્યાંથી પાણી લે ને એ વાળે જો સાઈડમાં ઓલા નાના નાના પંપ જેવા રાખ્યા હોય ને એ જો આખું ડટાઈ ગયું છે. એટલા ઢગલા મારેલા જ બધી જગ્યાએ. દોસ્તો જો અહીંયા આખું છે ને આખું ઠેકીને જવાનું છે. જો આ મેઇન રોડ છે, આ મેઇન રોડ આટલું સાફ કરવાની ટ્રાય કરેલી છે પણ આ લોકોથી થયેલું નથી. એટલે આપણે જો આવી રીતે બધું ચીરતા જો અહીંયા પગ હમણાં સીધો ખાડામાં વયો જાય. હા ભાઈ ગજબ છે ભાઈ. હાલો હાલતા જાય પાછા. જો જ્યાં આવી રીતે આખા ઝેબ્રા ક્રોસિંગ ને એવું બધું છે ને ત્યાં આવા નાના નાના કેડી જેવું ખોદેલું છે, બરાબર. બાકી બધી જગ્યાએ આખામાં ઢગલા જ છે બધી બાજુ. ખાલી એટલામાં એક એક પગ તમે કે માંડી શકો ને એવી રીતનું જ છે. જો જો દોસ્તો આ બધા ઝાડવાની બિચારા બધા જ છે ને અંદર ઓલા બરફના આખા ચાદરમાં ડૂબી ગયા છે. આ ઘણા ઊંડા ઝાડવા છે. હજી અહીંયા તમને ન દેખાય તો વાંય સેમ એવી રીતના જ છે. જો
બધાય છે હાવ ડૂબી ગયા છે, એટલે હવે હાવ કરમાઈ જાય બધાય. અહીંયા તો જો ઠૂઠા થઈ જ ગયા છે ઓલમોસ્ટ, આ બધા જ ઠૂઠા જો છે ને, બાકી બધે બરફના ઢગલા છે. જો દોસ્તો બધી જગ્યાએ આટલું મીઠું નાખેલું છે. જો આ પિંક આખું દેખાય ને, મીઠું જ છે આખું, બરાબર. હજી આ બધું મીઠું નાખવું પડે એમ જ છે, કેમ કે આ બધું સાફ કરવાનું છે. આ સિટી છે ને, એટલે સિટી એરિયામાં છે ને આવી રીતે આ જે ઢગલા કર્યા ને એવી રીતે ઢગલાય ના રાખી ગયા લોકો, કેમ કે આ ઓગળી આખો રોડ પૈડા કરે ને, અહીંયા માણસો જાજા હાલતા હોય. આપણે જે જર્સી જતા હોય તો ત્યાં આવી રીતે ઢગલા રાખીએ કે, કેમ કે ત્યાં કોઈ એટલા બધા આવવાના ન હોય એમ. એટલે જર્સી એટલે મીન્સ અમુક એરિયામાં એમ. અહીંયા એવા એરિયા છે પણ અહીંયા બહાર છે, આ સિટી એરિયા છે એટલે આ રીતનું આખું બધા ક્યાંય ઢગલા ન કરીએ. હમણાં છે ને બધા ટ્રક્સ આવશે ને બધું ભરીને લઈ જાય. જો દોસ્તો જેટલી બ્યુટી આપણને દેખાતી હોય ને અહીંયા વ્હાઈટ, એટલો જ ગંધાર વેળો છે, બરાબર. પણ હવે એ તો છે કે કુદરતની કરામત કે આવું થાય, કાળો બરફ થઈ જાય આખો. જો છે આખો આ બ્રાઉન બરફ, અહીંયા વ્હાઈટ. અને આપણે ઓલી બાજુ હાલીને જવાનું છે ને, જો ત્યાં જગ્યા નથી, જોઈએ હાલો આપણે હાલીને જઈએ. આમાંથી આપણે બહાર પાસ કરવાનું છે. ચાલો બધાએ પગ મૂક્યા ને ત્યાં જ આપણે મૂકી દઈએ. 1 2 3 4 ચાલો પાર થઈ ગયું છે અને આપણો સ્ટોરે આવી ગયો. ચાલો હવે લઈ લઈએ અહીંથી અને પછી જઈએ પાછા ઘરે. દોસ્તો નસીબ છે આપણું કે આપણને દૂધ મળી ગયું છે. ડન છે, ચાલો તો લઈ જઈએ. મજા આવી ગઈ, ચાલો દૂધ મળી ગયું આપણને. દોસ્તો અહીંયા ખાંડ છે ને આ રીતના પેકેટમાં આવે, આવી રીતે આખું. જો આ કાગળિયાનું પેકેટ છે આખું, આની અંદર ખાંડ છે. અને અહીંયા આખી આપણે ભૂકી ખાંડ એમ, લાઈક આપણે આમ ક્રશ કરેલી હોય ને એવી. આપણે ખાંડના દાણા હોય એ રીતના નહીં, આમ આખો ભૂકી જેવી હોય એમ, પાવડર ખાંડ એ રીતનું છે. ચાલો તો લઈ લઈએ. આ જો દોસ્તો આ રીતના મારી પાસે જે $1.75 હતા ને ગ્રોસરી ડોલર, જે આપણે મેં તમને કીધું કૂપનના, એ આમાંથી કપાઈ ગયા. એટલે આપણે $3 છે ખાંડ હતી, એમાં બોનસ બાય હતું. એટલે 3.5ની ખાંડ પહેલાં અડધો કપાઈ ગયો, એટલે 3 વધ્યા. 3માંથી 1.75 કપાઈ ગયા, એટલે વધ્યા એટલે જ આપણે દેવાના. અને વધારાનું દૂધ એટલે $3.68 આપણે બે આવી ગયું, જે ખરેખર $5.5 થતી. જો દોસ્તો અત્યારે સાયકલ છે, સાયકલની છે એ ઓલમોસ્ટ 40% ટાયર છે ને ડૂબી ગયું. જો ખબર નહીં આ કોણ રાખીને ગયું હોય છે અહીંયા. તો હવે બિચારો આવીને ખોદકામ કરશે અહીંયા, બીજો ઓપ્શન નહીં વધે એની પાસે. જો ઓલા ગેર ચેનના જે ગેરનું ઓલું હોય ને જે નીચેનું, ત્યાં સુધી ઉપર સુધી બરફ આવી ગયો છે. આ રીતનું છે આખું. દોસ્તો હું લસરો નથી, પણ મને ખબર પડી ગઈ કે કેવું હોય ને તો લસરાય. જો તમને એવું લાગે છે કે અહીંયા બરફ નથી, પણ આ છે ને બરફ છે. અને અહીંયા હું જેવો પગ મૂકીશ ને, જો મારો પગ લસરે. આ જે છે ને આ આખો આમ કરીને જોવો યોગ્ય. જો આ જે છે ને આ આટલું બહુ લસરણું છે. આખું બધી બાજુની કોરમાં છે. જો અહીંયા આખામાં બધાની કોરમાં છે ને આ લસરવાળું છે, એટલા આખામાં. એટલે હું ત્યાં આવીને મને લાગ્યું કે અહીંયા કંઈક હશે જ. મેં ખાલી છે ને આમ પગ મારીને, આપણને હું આમ જ્યાં દાંત તૂટેલો હોય ને, આપણો દાંત પડી ગયો ને તો જીભ ઘડીએ ત્યાં જ જાય. એટલે મેં અહીંયા જોયું પગ આમ કરીને કે અહીંયા લસરાય છે કે નહીં, પણ ખરેખર અહીંયા જ લસરાય છે. રેડી હાલો. આપણને એ ખબર પડી ગઈ કે આટલામાં લસરાય એવું ખરું, એટલે અહીંયા નહીં હાલવાનું આવી જગ્યાએ. દોસ્તો આ ડસ્ટબિન છે ને, જો એ ડસ્ટબિનમાં અડધે સુધી બરફ આવી ગયો જો બિચારું છે ને. ડસ્ટબિન આખી નીચે સુધી હશે, પણ આમાં અડધે સુધી બરફ થઈ ગયો. અને અત્યારનું -12 ટેમ્પરેચર છે દોસ્તો. અત્યારે હું જે હાલું છું ને એ -12 ટેમ્પરેચરમાં હાલું છું. પણ તમને મેં આ કીધું નહોતું, કેમ કે મેં પોતે અંદરથી જ નહોતું માન્યું કે -12 છે. કેમ કે -12 અંદરથી ફીલ કરીએ ને તો ઠંડી લાગે, આપણને ખબર ન હોય ને તો ઠંડી ન લાગે. એટલે મેં ભાઈ માંડી વાર્યું. અત્યારે મેં જોયું અને બસ જો દૂધ અને ખાંડ લઈને ઘરે જઈએ છીએ. અને આપણે ફાઇનલી $3 છે એ આપણને જે રિવોર્ડ મળ્યો તો એ આપણે વાપરી લીધા સક્સેસફુલી. $1.25 વાપરો આપણે ઓલું જે હેન્ડવોશ લીધું એમાં, અને $2.5 વાપરા આપણે આ ખાંડમાં. ડન છે. ચાલો તો હાલતા જઈએ અને ઘરે પહોંચી જાય પછી કંઈક કામ ચાલુ કરીએ. જો દોસ્તો આપણે હું ઝીલ તેદી જેથી બરફ પડ્યો ને તેદી અહીંથી હાલીને ગયા હતા. તો અહીંયા જો અત્યારે આખો બરફ છે એ સાફ કરી નાખ્યો છે. અને તમે જે ઠેકડો મારેલો જોયો ને, ત્યાં ઢગલામાં મેં ઠેકડો માર્યો હતો. અહીંથી દોડી આવીને અહીંયા ઢગલામાં ઠેકડો માર્યો હતો, અને એની સામે આખામાં બરફ હતો. અત્યારે ક્યાંય નથી. ડન છે. ચાલો હવે સાફ સફાઈ ચાલે છે, એટલે કાલથી અથવા પરમદીથી તો કોલેજ ચાલુ થઈ જ જાય મોસ્ટલી. જો દોસ્તો આ આપણે જે તેથી બધા રહીમાં ને એના બધા એના પગલાં છે, બરાબર. અત્યારે હવે આમાં જવાની કોઈ હિંમત કરે નહીં, કેમ કે છે ને ખૂંચી જાવ ને તો હરખા ખૂંચી જવામાં. કેમ કે અત્યારે બરફ જામેલો પડ્યો હોય તેથી આપણને ખૂંચવાની બીક ન હોય, કેમ કે બરફ આખો છૂટો હોય. અને હવે આપણી કસરત છે કે આપણે અહીંથી હાલીને ઓલી બાજુ જવાનું છે, અને ક્યાંય બરફ સાફ કરેલો નથી. એટલે હવે આપણે ગોતવાનું હોય ક્યાંથી જવાય, અને જવાનું છે આપણે આ ઘરમાં. હાલો જો આ બધી ગાડીઓના ટાયર જોઈ લો હું ઘરમાં જાવે નહીં પહેલાં.
જો આ અડધું ડૂબેલું ટાયર. હવે આ બધું આને સાફ કરવું ને ભાઈ, આ ગાડીવાળો ભાઈ આવશે એ એવો કસરતે ચડશે ને, કેમ કે આ બધું સાફ કરવું ને એ જામેલો બરફ બહુ ખરાબ ને આ એની ઉપર ગાડીની ઉપર એ જામેલો એટલો જ ખરાબ. અને આમાં ગરમ પાણી નાખી ન ગયા આપણે એવું ધારતા હોય ગરમ પાણી નાખી દઈએ તો આ કાચ ફૂટી જાય ગરમ પાણીમાં, કેમ કે કાચ છે ને એટલો ઠંડો હોય ને સીધું ગરમ પાણી નાખો એટલે કાચ સીધું બટકી જાય. આ રીતનું છે. જો બધો અડધું ટાયર ડૂબેલા અને જો ટ્રેન ચાલતી થઈ ગઈ છે. ચાલો હવે આપણે ઘરમાં ઘૂસી જાય. આપણું આવી ગયું ઘર. દોસ્તો ડૂબતા જ સૂરજને જોતા જોતા અમે જીમ કરતા જઈએ છીએ અને હજી આજે એવો જ નજારો છે. બધી બાજુ ચારેકોર બરફ. જો અહીંયા બધે હજી ક્યાંયથી સાફ થયો નથી. આને હજી લગભગ 5-10 દી 15 દી થાય, કેમ કે આ ઉપરથી છાપરામાંથી કોઈ સાફ કરવા આવે નહીં એટલે ઓગળે પછી જ થાય. અને બહારનું ટેમ્પરેચર -10થી ઓછું છે એટલે બરફ તો એમનો એમ જ રહેવાનો. એટલે 0થી ઉપર જાય ને ત્યારે ભેગું થાય આ બરફ ઓગળવાનું. બાકી જો ડૂબતો સૂરજ અને હું ને જગોભાઈ જીમમાં. દોસ્તો આજે અમે કરી ચેસ્ટ, શોલ્ડર ને અત્યારે છેલ્લે ટ્રાયસેપ કરીએ છીએ, બરાબર. અને ભેગો મારી સૌથી ફેવરિટ ગેમ ક્રિકેટ તો છે જ ઓલરેડી, પણ એના સિવાયની પછીની ફેવરિટ ગેમ છે ને તો આ છે લોન ટેનિસ. એટલે આ કોઈ બી એમ કોર્ટ ટેનિસ, ટર્ફ ટેનિસ, કોઈ બી એ રીતના એમ. એટલે અત્યારે એની ગેમ છે. અત્યારે ક્વાર્ટર ફાઇનલ હાલે છે ઓસ્ટ્રેલિયન ઓપનના, એટલે એ જોતો જાઉં છું. અને કાર્લોસ અલ્કરાઝ રમે છે, વન ઓફ ધ બેસ્ટ પ્લેયર. એટલે બસ એને જોતા જઈએ છીએ, મજા કરીએ જ. જો આવું ચાલે છે. જો દોસ્તો આવી રીતના કરવાની હોય આ ટ્રાયસેપ એક્સરસાઇઝ. ટ્રાયસેપ એટલે અહીંયા જે છે ને એ અહીંયા. દોસ્તો આપણે જે મંદિરેથી પૂરી લઈ આવ્યા હતા ને જે, તો એ આપણે નાસ્તામાં થોડીક ખાધી હતી 1-2 દી પહેલાં. અને હવે એ થોડીક વધી છે, લગભગ કેટલી 6-7 પૂરી જેવી વધી છે. તો મેં એમ વિચાર્યું, મેં કીધું આપણે વઘારેલી ખીચડી થોડીક પડી છે એ, અને બાકી આપણે સૂકી ભાજી કરી નાખી. યસ, તો આ પૂરીને સૂકી ભાજીને થોડીક ખીચડી એ રીતના ખાઈ લઈએ. અને સૂકી ભાજી છે એ આપણે 2 ટાઈમની કરશું, કેમ કે પછી છે એ આપણે થેપલા ભેગી ખાશું. તો ચાલો મસ્ત બટેટા બાફવા મૂકી દઉં, સૂકી ભાજી વઘાર લઉં અને વચ્ચે વચ્ચે કંઈ હોય બતાવીશ, બાકી છેલ્લે મસ્ત બનાવીને બતાવું. તો દોસ્તો બની ગઈ છે આપણી સૂકી ભાજી ગરમા ગરમ. પૂરીને આપણે માઇક્રોવેવ કરી દીધી એટલે પૂરીની સૂકી ભાજી અને ભેગી છાશ. ચાલો મસ્ત જમી લઈએ. દોસ્તો જો દૂધ ગરમ કર્યું હતું, અહીંયા દૂધ ગરમ કરીને એટલે આ પ્લેટ હોય ને હોટ પ્લેટ, એના લીધે છે ને જો આવી રીતે નીચે છે ને આવી રીતે જામી જાય, પછી એને હરખું ઘઈને ધોવું પડે. પણ હવે જે છે એ છે, બીજું તું ગેસ હોય તો આટલું ન થાય. દહીં છે એ નાખી દીધું એમાં, અને જો આ આપણું આખું ડબ્બો તૈયાર થઈ ગયો છે. એટલે આ છે આપણે એને પોઢાડી દેવું એના રજાઈમાં, એટલે એ મસ્ત સવાર સુધીમાં દહીં બની જશે. અત્યારે 11 વાગે મૂકીએ છીએ, 10:50, સવારે 8 વાગે કાઢી લેવું, એટલે 8 થી 9 કલાક જેવું રહે. દોસ્તો હવે મસ્ત જમી લીધું છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે ડેઝર્ટે આજ તો ખાધું, ઓલા બધા કૂકીઝ ને ચોકલેટ્સ ને એ બધું હતું એ. તો મજા કરી આજના દિવસમાં, ઘડીક બાર આટોય મારી એવા. અને કાલે આપણે લેક્ચરમાં જવાનું હતું, મેં જે તમને કીધું હતું સવારે, પણ એ સરનો મેસેજ આવ્યો, યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ છે, કાલે બધી જેટલી ઓન કેમ્પસ જોબ ને બધું છે એ બધું ચાલુ છે. પણ અમારા પ્રોફેસરનો એવો અમને મેલ આવ્યો કે એ એવું માને છે, અથવા તો એને એ થોડાક દૂરથી આવે છે, અડધી કલાક પોણી કલાક દૂરથી આવે છે એ. એટલે એ એમ કહેતા હતા કે બહુ બધી જગ્યાએ બરફ ને બધું છે. સાઈડ વોકમાં આજે જેટલું સાફ કર્યું હતું થોડીક જગ્યાએ હતું, થોડીક જગ્યાએ નહોતું. એટલે એણે કીધું કે આપણે બને ને તો સેફટી રીઝનથી હું એવું ઈચ્છું છું કે કાલનો આપણે એક લેક્ચર છે ને ઓનલાઈન જ ભણીએ. હું ઘરેથી ઓનલાઈન થાઈશ, તમને ભણાવી દઈશ 3 કલાક એ રીતના. એટલે એણે એવો રિપ્લાય માંગ્યો. એના પ્રોફેસર છે એ આપણને પૂછે, એણે એવું પૂછ્યું કે તમે કહો ને, જો અગર તમે મેજોરિટીમાં એમ કહો કે ના ભાઈ અમારે ક્લાસમાં જ ભણવું છે એમ, તો પછી કે હું ક્લાસમાં ટૂંકમાં ભણાવવા આવીશ, હું ગમે એમ કરીને પહોંચી જઈશ કે એમ. એટલે તમે મને મારા મેલનો રિપ્લાય આપો. એટલે મેં એને એવો મેલ કરી દીધો કે ભાઈ મને 2 હાલશે, કેમ કે આજે હું દૂધ લેવા તો ગયો જ તો, એટલે ત્યાંથી ખાલી 2 સ્ટ્રીટ આગળ આવી જાવ એટલે મારી કોલેજ આવી જાય. પણ આપણે જેટલું જોયું ને એ થોડોક સાફ એરિયા હતો. હવે બીજી ઘણી જગ્યાએ જ્યાં આમ પાછળના બધા રોડ્સ છે ને, જે બાજુ આમ ટૂંકમાં બહુ આઘી સ્ટ્રીટ છે, ત્યાંથી કોઈ સ્ટુડન્ટ આવતા કદાચ એવું બને કે એ લપસીને પડી હગે એમ. એટલે મેં સરને એવું કીધું, મેં કીધું હું આજે ભાઈ મેં કીધું સવારે દૂધ લેવા ગયો હતો ત્યારે મેં આવું જોયું સાઈડ વોક ઉપર કે લપસાય એવું હતું ક્યાંક જગ્યાએ, ને ક્યાંક પગ મૂકવામાં વાંધો આવતો હતો. કદાચ એવું બને કે ભગવાને આજે મને સાચવી લીધો હોય પડવાથી, કાલ કદાચ એની જગ્યાએ હું પડું ખરો એમ. એટલે મેં સરને કીધું કે બેટર ઓપ્શન એ જ રહે કે આજનો દિવસ આપણે ઓનલાઈન રાખીએ, લાઈક હવે આ વીક પૂરતું એક લેક્ચર, આવતા વીકથી આપણે ચાલુ કરી શકીએ. પણ જોઈએ હવે કાલ કેવું રહે, તમને ખબર પડી જ જશે કાલના વિડીયોમાં. તો
વિડીયો સાથે જોડાવા માટે અને આપણી સફરમાં જોડાવા માટે ખાસ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. નીચે જે સબસ્ક્રાઈબનું બટન હોય ને એસથી ચાલુ થતું હોય છે અને ઈથી પતતું હોય છે, એ ફટાફટ દબાવી દો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ જે કરવાનું હોય ને એ તમે એકવાર લાઈફમાં ક્યારેય કરેલું હોય ને તો પાછું ન કરતા વયું જાય, એક જ વાર કરવાનું હોય. જો તમે કરેલું હોય છે ને તો છેલ્લે ED એવું લખાઈને આવતું હોય છે, જો નહીં કર્યું ને તો ખાલી ઈ જ આવતું હોય છે. તો એને ડી આવે ને ત્યાં સુધી દબાવી દો અને વિડીયો શેર કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. દોસ્તો આજે અમે કરી